શું રહી ગયું? હા, ફૂલના છોડે તો બધું રમણ ભમણ કર્યું. આટલું કમ્પ્લીટ ફોરાઈ દઉં અને પછી નેતે એ સાફ કરાવી દઉં. મજૂર ગોતવા જવું પડશે. અત્યારે મજૂરની બહુ હાર મારે હ. મજૂર માટે બહાર નીકળવું પડશે આમાં. અને પેલી લેબુડીઓને ગોત, એટલે હવે લેબુડીઓને ગોત તો કરાવવાનો જ બાકી છે. એક કામ કરું, હાથેથી આ બધું કમ્પ્લીટ જ કરાવું અને મજૂર ગોતતો આ બધે હેડ. લેબુડી વાત જતો આવું અને ગોત કરાવવાનું કેટલું બાકી છે જોઈ લઉં કમ્પ્લીટ. લે આ ફૂલ તો જબરજસ્ત આવ્યો. હા ભાઈ ભાઈ, લેબુ એ બહુ આવ્યા હો. આવડા લેબુ તો ખાલી કચરો સાફ કરાવી દો. આમાં ગોત તો કરાવો નહીં મને. થોડો થોડો કોડે મૂળ ગોત કરાવો. હ એક આ હ, પેલી બાજુ 2-4 છોડ હ, બીજા હારિયા છોડ હ અને થોડી નમી હતી. કોકના તો રાય લેવી પડશે. લેબુડી નમી હે ચમ. ગોત તો ફોર્મું સારું કરાવવું પડશે. માણસ તો જોહ જ જવા દે હતા. એક કે બે દોડ ચાલતો હોઉં તો જલ્દી પાર આવી જાય. આ પાછું એક બાજુ નમી તો જઈ જ. એટલી આટલી પાડી કરાવડાવું. બે ચાર દારે પાણી વિરુદ્ધ હોતો ના આવે. બોલાવતું જબર છે. મળી જતું બરોબર. તારી બધું કેવું હવે આટલું સોયલું હતી સારું લ્યો. હવે ઉનાળો આવે ને એટલે સોયલાની જરૂર તો પડે ભાઈ. હવે કોટાળો બધા કાઢી નાખ્યા. ઝાડ તો નવા વાવવો જ પડશે અમારે. અને પેલા વાવજે ભાઈ. આ પેલા આ તો સાફ કર બે એવું કર. સાફ સુફ કરીએ ને તો થોડું બેહેવું થાય. કોઈક મહેમાન આવા તો પડી ખેતરમાં આવડો જ મજા આવતો. આવડો તો બોર પર લેવા જવું પડશે. છોકરા શીખર શું છે આપ તો ટોપો કરતા નહીં. વાળી સાફ કરો. આમ તો આવતું જ નહીં. આવું કરવા દંતાળી લાગ્યું છે. દંતાળી ગયા દંતાળી જીવા પેલી ગયા કરશન કાકા. ચારનું ગોતું તમને પણ તું આવ્યો છો એમ કે ને વંડો કુદીને આવ્યો. એટલે તમારા ત્રાસમાં તો વાળમાંથી વંડો કરો. વંડો કૂદો. અરે પેલો આગળ મારેલું તાળું. તોય તાળું ખાલી હોકોળ આડી કરી એમ કરી. મને તો આ જેવું લાગ્યું. એટલે પણ હું તો આમ ફરી કૂદીને આવ્યો. હું કદાચ હશે તો એમના તો ખેતરમાં ચોક હશે. વાડો કરેલો આ બધા કોટાને વંડો નાખવા પડશે. આમ તો કોટા બાળવા તો બાળવાની વંડોમાં વાત કરવું પડશે. હવે એવું કર. સારું સારું આવ્યો છો એમ કે ભાઈ પેલા પણ એક 50 રૂપિયા લો ને. એટલું વાત ફેક્ટરી 50 રૂપિયાની પૈસા નહીં પતી ગયા. પૈસા ના હોય તો મજૂરી જવું પડે ને ચોક. તો ચોક મજૂરી બતાવો. ચોક આવું કરો તમે. ના કશું નહીં કરતો. હું સોયલો ઉભો છું ખાલી. એટલે હરકું કરવું તો કરી આલો. મને પણ 50 રૂપિયા હાલો મજૂરી મારે. મજૂરી સમજી લેજો. લાવ થોડું કામ કરી આલો. 12 વાગે મજૂરી કોણ રાખે તમને? એક મિનિટ સવારે હોય તો કોઈક મજૂરી રાખે. અને સવારે તમે હાથમાં આવો. તમે બીજો મજૂર બોલાવો તો મારા જેવાને કહેતા હોય તો. બીજો મજૂર નહીં બોલાવે. પેલા મશીન વાળાને બોલાવે તો બધું બાવળ કપાયા. મજૂર જે થતું હશે કોટા કાઢી કાઢ દીધી. એટલે મજૂરી કરવાની. જે તમારે કોમ બતાવવું હોય. પણ એમ નહીં. હવે બધી વાત સાચી. પણ તમે દારૂનો વિશ્વાસ જ કોણ કરે? એ દારૂ તો મેં ચેનનો બંધ કરી નાખ્યો હ. કાલ તો આરોડતું તો પડી. અલ્યા છોકન જોયો અમને. અરે કોમ કરો. હા તો તમારા ધ્યાનમાં બીજા તમારા મૂવી ના આવ્યું હોય તો મજૂરી. પણ તમારા ધ્યાનમાં બીજા કોકનું હોય ને મને કહેજો. મજૂર હું જાતે મજૂર હું જો હતા મજૂરી જ કરું. બરોબર. હા તો સારું હેડ કોકને કોમ હશે તો હું કેવરાય. પૂછત કેજો ને. હું 50 હો તો હાલ મારા મુદ્દા ખાવાના નહીં. એવું હા હેડ હું હો અને પછી બધું સાફ કરવાનું થાય પછી બોલાય હું તમને. તે હારું. હા હેડ.
ઓ કરશન કાકા અલ્યા જો તમ તોય આયા અરે ભાઈ પેલા બગીચામાં ગયો આનંદ નો લાગો હો મોજમાં છે ને આપડે તો યાર દયા માતા પણ તો તમે આમ ભૂલા પડે અમારી બાજુ કઈ ખબર ના પડી આ એટલા માટે નીકળે તો આપણો પેલી લેબુડી નહીં મારા એ મજૂર માટે નીકળ્યો તો કીધું બે એક મજૂર હોય ને તો પેલીકોટ થોડું સાફ કરાવી દઉં એક રસ્તાનું સાફ કરાવવાનું હોય બરોબર અને પેલી લેબુડીને ગોટ કરાવી દઉં ટેબડા વાળું વાત થઈ ગયું હોય ટેબારા વાળું તો કરાય કમ્પ્લેટ બરોબર બાવળિયા કટાયા બધા અને જીસીબી ફેરવવાનું હોય મજૂર હોય એમ એટલે કહું આ લેબુડિયા માટે મજૂર જોતો હતો તેનો ચોક હોય તો કયો મજૂર તો પેલા બે હા ભાઈ અમારું બાજુ એ છીએ બે પેલો રમણ ને રમતું એટલે ભાઈ એ તો ચોક જતા નતા એ પરમદાર તો તમારામાં આયા તા એ માર તો પતિ પેલા પોટા બધા કપાવાના હતા ને કપાઈ નાખ્યા હા હા તો પેલા મશીન નહીં આવતો મશીન લઈને આવ્યા મશીન લઈને આવ્યા હતા હા હા હતા હા પોટા ઘડે ને કે ફૂકાય એટલે સાફ સુફ કરવા છે પાછા તે ઘેરે જતા જોયા હતા એમના આજ નહીં જોઈએ હવે હું જો તો મળતો હોય એમનો હોય તો હા તો હોય તો ઘેર બાજુ હશે મારે આ થોડું પેલું એક ડાળું ભાઈ ગયું પેલું હોય જવું વાત કરો હાર જતા હતા હું અને હોય તો હું કેવડાવું હા મને ફોન કરજો હા હેડો સરસ નહીં એ ઉઠે હા રમતું બુડા રમણભાઈ તમે તો જબ્બર હોઈ જો શું કરીએ કે બપોરે ખાઈને તો એવું ઊંઘ આવે ને અને હું કહું આપડે પેલું કરશન કાકા તો કોમ રાખ્યું તું એ પૈસા નું શું કર્યું આયા કે નહીં આયા બે દાડા પછી કીધું હાલવાનું બે દાડા પછી ઓહો માર તો ઘરમાં મળતા દબાએ ખાલી થઈ ગયા આશી પાશી નું કરી લે ને આશી પાશી ના નહીં ઉસી ના કયો હા હું તો યાર બોલવા પણ થઈ જાય યાર પણ શું કેવાય આપડે તો કોમ રાખ્યું તું ઈકર હડખાઈ ના નહીં પેલો ચો માથાનો મળ્યો તો દોઢાઈ સિવાય બોલતો તો ખરી અડધી વેળામાં પાછું આવવું પડ્યું અડધી વેળામાં એ તો હું કંટ્રોલ કરી રાખ્યો નકર ઈકર ને ઈકર ને ધોઈ નાખો આપડે કોમમાં જ્યાં એટલે ગુનાગાર બકાય નહીં પાહુ હમણાં કોમય નહીં કરશન કાકા તો કોમ કરીને આયા ને તારનું હજુ કોમ જ નહીં મળ્યું નહીં આપણો મન લાગે ને કોકની પનોતી લાગી જઈ લાગે ગુણ તો બેસ જઈએ ઓહ પણ મળશે કોમ મળશે એવું કોમ હા. કે આપણા ઘર ભરી આવશે રૂપિયા કોણ ઘર ભરિયાલા હોય હાલ પૂંચી ખાવાય પડ્યા નહીં એમ નહીં કેવું મારું તો? મજૂરી એવી મળશે ને આપણને કે આપડા કમાવાનું એ મજૂરીમાં જ આપણું ઘર ભરી આવશે એમ કહું રૂપિયાનું પણ મજૂરી તો હે ને મળવી તો જોવો ને મળશે મળશે આશા રાખો ભગવાન વાળો ઉપર વાળો બેઠો મજૂરી તો આવશે ભગવાન તો ઉપર વાળા બેહે પણ મજૂરી આલી આલી ને ચા મોણો ની આલે હ. પણ મોણો એવો થાય તો આપણે શું કરીએ કયો વાત તો સાચી જ છે કે આપણે મોણા જોડે બગાડાવીએ ઘરે પડીએ ના ના આપણે કોમ કરવા એટલે મોણા જોડે ના બગાડાય કોક મજૂરી આલવા આવે ને તો આ વખત તો લઈ જ લેવી છે. આ ના જવા દઈએ ને આવો આવો ઓહો આ તો જીવા ભાઈ હું તો ખોડી ખોડી તમને બે ના થાક્યો ચમ ચમ ફરવા લઈ જાવ વેચો હોય ફરવા લઈ જાવ ફરવા ચો લઈ જાય ખાટલા તો, પર. ફરવા ચો લઈ જાય ફરવા જ લઈ જવાના હા ચોકાણ તાણ એ આ ખેતરમાં એ આવતો હતો હા અને કરશન કાકા મળ્યા ઓહો હો હો એવું તો કીધું એમને વાત કરી કે પેલા બે છૂટા કર્યા કે નહીં જય બેન તમને બે ને ઓય તો બે કાલનું પતી ગયું પતી ગયું નું કામ તો પતિ જીમ ઓહો પૈસા હવે પૈસા ખાલી- પૈસા પૈસા પતી ગયા લેવાનું બાકી હા. છે. તો તમે શું કમે આયા હતા મારે પેલી આપડે પેલી નેતા લેબુડીઓ નહીં હા એને થોડો ગોદ કરાવો હો. હા. અને પેલું આપડે ખેતરમાં રસ્તો નહીં એ થોડા ઝાડ વધી ગયો ને હા. તે થોડા કાપવા તમારી જોડે તો ભાઈ હા. હું કહું ખબર હે? બોલો મજૂરી આવી હે પણ તરત આ નહીં કરી દેવું થોડું ભાડમાં પડી એટલે પૈસા મળે એ તો એ જ કરવાનું હા તે બોલો શું કરવાનું હ આ તે થોડો લેબુડીને ગોદ કરવાનો હો. પણ જીવા ભાઈ હમ હું વાત કરું હમ અત્યારે એટલા કોમ પેન્ડિંગ માં પડ્યા છે નહીં રમણભાઈ કેટલા પડ્યા આપણા ઘેર જવાનું ભાવ કોમ કરવા આપડે પોચ કોમ તો હાલ ના ના પાડી દીધી ઓહો, એવું હતું એમ ઓહો. ઉભાડો તો આવી તમારે હા ને
પોહાટો 1200 રૂપિયા અમે આવીશું. 1200 રૂપિયા? ઓવા 1200 રૂપિયા તો આ તો મજૂરી કે નોકરીના રૂપિયા કે 1200 રૂપિયા તો ના પોહાય યાર. એટલો લેબુડી નો ગોત કરવાના 1200 રૂપિયા હોતા છે? લેબુડીઓ છે ને બધી એટલે લેબુડીનો ગોટ કરવાનો હોય રસ્તો સાફ કરવાનો તો અમારું બીજાનું કોમ મેલીને નહીં આવવાનું. ભાઈ આ તો અમાર જેટલાય પેન્ડિંગ માં કોમ પડ્યા છે નકા આઈએ નહીં. તમારે ના આબુ કોઈ ને આટલો બધો ભાવ હોતો હશે. આ હું તો આ હેડ્યો તાર એ રમાળ તો હેડ્યા. હું લોકો બાળું જીઓ ભાઈ પાછા આવજો. હા આ રહ્યો તમારું ને મારું 1000 રૂપિયા રાખો તા. બસ 1000 થી એક શબ્દ ના બોલતા. નેચા ઉતર્યા છે એટલે 500 રૂપિયા એનું ઉભું રહેવું છે. હું કહું જો કોઈમાં તાકાત પરવાની નહીં બરોબર. અને કોઈ હું પહેલી વખત કોમ કરાવતો નહીં બરોબર. હવાર તો 3 મહિને લેબુડિયાનો ગોજ કરાવવાનો હોય. અને જે પેલો રસ્તો સાફ કરવાનો કહું ને એ કોઈ કોટારો નહીં, બગીચાનો જ છે. તો કોટાળો નહીં તો સાફ બરોબર. કરાવો. એ આવા ડાળાનો નમી ગયો ખાલી ઓવા બરોબર. એટલે કોઈ એમાં મશીન થી કાપવાનું નહીં, ખાલી દાંતરનું લાવશો ને તો એ તો સાફ થઈ જશે. બળો તમારી વાત બધી જો સાચી. તમારે આપવું જ હોય હા બરોબર તો બેન અડધી વેરાના 500 રૂપિયા આલે. ના અડધી વેરાનું જ કામ હ? અડધી વેરાનું જ કોમ હ. હાર હેડો હેડો એટલું 500 અડધી વેરાનું છે ને? 500 નહીં 500 અડધી વેરાનું કામ હ. 500 રાખો કહો. અરે 600 આલે ભાઈ. 500 ના 600 બરોબર હ. હા, હેડો 300 ચાલશે. બરોબર. તો કહો કેટલા વાગે આવીએ? કેટલા વાગે આવે એટલે અમે તો કયો જોવો ના? ને. 1:30 વાગ્યો હોય તારે તું ઘડિયાળ જોવા કાલ ઘડિયાળ. હવાનું જ રાખો. તમને તો મોટો ટાઈમ લાગે હે 1:30 વાગ્યો હોય ને તે હમણાં કાલ હવાય તો નહીં, કાલ હવાય તો કન જવાનું ને આપણો પેલા ફેક્ટરીમાં 4 લાખનું કામ રાખ્યું હો. તો એ હમણાં આવીએ તા. 5 વાગે જઈએ. આવી જઈએ. 5 વાગે આવીએ. મારા બેટા મને ટોટા આલી રહ્યા 4 લાખનો કોમ. આ 4 લાખનો કોમ રાખતા હોય એ આ 500 રૂપિયામાં આવે ખરા? આ ટોટા જ આલે. ગરજ હે એમને એટલે આવશે. હાર તાર હમણાં આવો 4 વાગતા 4 વાગતા ના નહીં 4 વાગે આવીએ. 5 વાગે આવો ઓવા. તો 5 વાગે તું રાતે 12 વાગે સુધી કોમ કરશો તમે? હા એ તો વાંધો નહીં. એ તો તમારા કામ કોમ તો ના અમે- બધા તો અમે કોમ કરીશું. અલ્યા ડફોડો રાતે કોમ ના થાય લેબુડીમાં કોટા વાગે એટલે એક કોમ કરો અત્યારે 1:30 વાગ્યો ને 3 વાગતા ના આવી જાઓ. બોક્સ લઈને આવીશું એ તો અમે હંગાત. આ કઈ જાતના માણસો હ? ફોક્સ લઈને આવશે? ફોક્સ તો એ લાઈટ જ નહીં ને નજીકમાં જ હોય. બેટરી વાળો લાવીશું પણ તમારે નહીં જોવાનું, અમારું કામ પતાવવાનું હોય ને. અમે કોમ તો પતાઈ છૂટા. તમે અમને કોમ આલીને છૂટતા ને અમે તમારું કોમ કામ પતાઈને પતાવીને છૂટતા. એ હારું હેડો તાર. કેટલા વાગે જો કમ્પ્લીટ 3 વાગે આવી જજો. 5 વાગે કીધું તો ખરી. એ તો તમે આવી જઈએ એટલે અમે આવી જઈશું. જો ટાઈમ છે. હારા, પછી અમારે 5 વાગે આવી જજો હો. બહુ કામ પડે હ. સારું. લ્યો મારો ભગવાન બહુ મહાન છે, કોક ને કોક કોમ આઈને મળી આવી છે, મના મજૂરી મળી રહી. ઓવ મજૂરી મળી રહી. તો ભગવાન આપણો મોટો જ છે, મહાન એટલે મળી જાય મજૂરી. પણ આપણી વાત તો છે મોટી મોટી કે 4 લાખનું કામ આવ્યું. શું કરવાનું? હવે અહીંયા તૈયારી તો કરીએ. બાટલી ઉતારવા એટલે આપણે પોલાવ તો પડે. પણ તોય હેડે તા એટલે પછી પાછા બોલાય. થાશો તો થાશો પેલું નવરા બેહી રહ્યા કરતા તો સારું ને. એ ઘર તો તાર દોણા કૂટાઈ ને ઘરમાં તો ચાલે નહીં એટલે ઈ કરો ને અત્યારે જવું નહીં. અમે અત્યારે બપોર જઈએ તમે ઈ કણ ઊંઘી જાઓ. ના ના ઊંઘી જાઓ, હું હોય ઊંઘું તમારી બાજુમાં. તમારે ઊંઘો તો ઊંઘો, મોઢું ને એવું ધોવું થોડું મારે તો તમે કોમ કરો, હું તમારા ખાટલામાં ઊંઘું તાર. હું આવું. અમે એ ઘરે ડોહી ઊંઘવા દેતી નહીં. સારું ઊંઘો. હાય રામ. પેલા બેના કીધું અમે ચાણા આવા કોઈ નથી જે વાત કરે ને હારું. અરે જીવા કાકા હા આ હું ગન 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 ભમરા ઉડાડતા જો હો. અલ્યા, તું કોમ હતો પૂરા બોધ કરવાનો તો થોડો લેબુડિયો ના. અને પેલો મને નહીં બગીચાનો રસ્તો હોવા હોવા એ થોડો સાફ કરવાનો હતો. તે પેલા રમતુભાઈ ને અને રમણ હા. એ બે ને કઈ આવ્યો હતો એ વળી દોઢાઈમાં જ વાતો કરે યાર. તમારા ગામમાં ચો મજૂર ગોતવા જવાને આવે હ. એટલે આ ગામમાં નતો જો પેલો ગામનો બગીચો નહીં આપડા હા હા એમના ઘર જોડે બગીચો હોવા હોવા. ઈ ખાટલો પેલા ક્યારે ગયો તો એમના. અરે પણ મારું બાજુમાં જ ઘરે મને કેવું હતું ને હું હમણાં નવરો જ છું ને.
એવું હોય એમ તમે જવો મજૂરી હું કોમ જ ગોતી રહ્યો હું તાણે હા 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 તે કેટલા પૈસા લ્યો હવે એ તો કેટલું કામ હવે આપણે ઘરનું હોય ને હું લેડો, પૈસા પૈસા લેડો. ગોઠવણી કરવાની પેલા હોય પેલા રસ્તાનું કામ દેખાડું ને તમને ઘર એમાં પૈસા ની હું ગોઠવણી કરવાની હોય આપણે ઘરનું કામ હોય. હા જીવા કાકા જોડે કામ કરે ફોલે હાલ તો બંદોબસ્ત કરી નાખું થોડા ઘણા પૈસાનું જવા દે. પેલો આ રસ્તાનું દેખાડ દઉં તમને બતાવી દે હાલો. જો પેલા હમ. આ આર્યું ને હમ. આ ઝાડ કાઢી નહીં નાખવાનું ફૂલનું હા હમ. ખાલી એને હોરવાનું જ છે અને આ જે ઓમ નમી ગયો ને હોવા. એ દાંતાને હોડી દેવાનો એટલે અવર જવર માટે ચાલે ને આર્યું તો સાફ કરી દેવાનું આખું આખું નહીં તાણ આ ખાલી આ કચરુડ્યું ને હા. એ સાફ કરી દેવાનું અને જ્યાં ડારો આમ નમીને આવ્યો ને હમ. એ હોરવાનો હ અને ફૂલનું ઝાડ તો રવા દેવાનું હોય એને આમ બોધી નાખવાનું હ બરોબર પછી વચ્ચોવચ્ચ આ- વવાય તાણ વચ્ચોવચ્ચ વવાય. એટલે આ વચ્ચોવચ્ચ નહીં વાયો હા આ તો શો કર્યો ઘરની પાછળ બગીચો હ એવું એમ બરોબર આ તો થઈ ગયું ભાઈ સમજી લો થઈ ગયું બોલો બીજું તાણા એ બોલે અરે હાલ જ હું નવરો જ છું હાલ જ મજૂર જ ગોતતો એવું હતો. એમ? હોવે. કેટલા પૈસા અને લેબુડીઓ હો પાછી હો એટલે આપણે શું કરવાનું લેબુડીઓમાં ગોદ જ કરવાનો હો અત્યારે તો ગોદી નાખશે પણ મને કદાળી અડી પડશે. ગોદી નાખવી નહીં લેબુડીઓ તાણ. યા, એક તો પેલા કંટાળો લાડ ગોદી નાખવાની હોય લેબુડીઓ તો શું કરવાનું હોય લેબુડીને ગોદ કરવાનો હો તે કરી નાખું. કોડે મોરો પાડ્યું કરવાની હે હમ. એટલે હું પાણી ભરાઈ રહ્યા અંદર ઓવા, કને. અરે આ થેદાર હું તો નીકળ્યો તાન તું નતો પેલો અમને લેબુડીને ગોદ કરતો ઓવા, ઓવા, ઓવા. બસ એવી ગોદ જ કરવાનો હો હા તે કરી નાખું એ કરી નાખું. આ તો ચાલ આપશો અરે હાલ જ મને ખાલી આ ઈ બતાવી દીધું પેલું એક કામ કરો પેલા મૂકો લેબુ નું કરી દો બરોબર પછી આવડે છે તો સાફ કરી નાખું. હા આ તો હથિયાર તો આપડે ઓઈડી પર જ છે હા પેલો આપડો વટ્યા શેર નહીં બોર બનાવવાનો હોવા, હોવા. એ ઓઈડી લેડો તાણ હથિયાર તમને આપું હું જો હા પૈસા જુઓ. દોઢે વગર આ વાત કરતા નહીં પૈસા તો હાલવાના જ છે પણ એ આ કાપવા માટે પેલા માટે હું જો હા એ તો મારે ખાલી કદાળી જોવો હોય ને એકાદું કોઈ કાપાનું દાંતરું બાતરું વાળી. હા તો અનુભવ વાળા કેવો નકા પરીક્ષા લેતો તમારી હું કહું અમને ખબર પડે કે નહીં પડતી આમ તો જો મારી વાત સાંભળો હા તમે રહ્યા ઘરના હા બીજો હોય તો 1200 રૂપિયા સિવાય આ કોમ થાય નહીં આટલું બધું બરાબર હા પણ તમે એવા ઘરના હોય ને મારે તમારે રોજ બેઠક ને રોજ ગહાડો હમ 1200 રૂપિયા હાલ દેજો ને. તો સૌથી સારું હેડો એટલે હેડજો અત્યારે ચાલતું હેડો હેડો હમણાં તો ખરા હા બહો તો બરોબર હે મેં કીધા એ હા તો મેં 100 રૂપિયા પેલા હાલો ચમ નાસ્તો બાસ્તો કઈ કોમ ચાલુ કહું ને પછી જો ફૂલા ભાઈ ગમે તે તું માનતો હોય પણ તમારી ક્રેડિટ થોડી આમ ખરાબ છે લે હા લે એ તો છે બધું પણ હવે ભૂખ લાગી નાસ્તો કરવા. હા ભૂખ તો ભલે તો બપોરે તો ખવડાવી દઈએ અને નાસ્તો હું કરાવું પણ પછી જો એક પછી મારે નોમ દઈ નાખે એવું પર ફૂલો આવો હતો એટલે એની તમે ચિંતા ના કરતો કોમ થી મતલબ રાખવાનો હોય. સાચી વાત છે ને લાવ 100 રૂપિયા લો પેલા. આ આલુ પણ પી ના જાય તો સારી વાત છે ને નાસ્તાનું કે એટલે નાસ્તો કરવા જ જવા જ લ્યો આ 100 રૂપિયાનું જીત થઈ ગયું. આ ચાંદનું શરીર રખડી રહ્યું છે હું કોમ તો જઈ આવું પેલું કોમ માર થઈ જાય. ચાલો બતાવો. હેડો જુઓ આ કદાળી રહી પેલો આ કાઢ્યું જુઓ એ આ કાઢ્યું રહ્યું કદાળી અને આ પાવડા નાખી દેવો ને નથી. બીજું તો આ નેની કદાચ જો તો પડી છે જો ના ના ઓલાથી કરી દીધું. આ નેની કદાળી છે બરાબર મારા તારી ફોડી. આ ફોડી લો બરોબર આ તો ફૂલાનું વજન ફોડવું અને વાતો ને ફોડવું અને કદાળીએ ફોડી જ લેવી પડે ને નકર આ ભાઈ લઈએ તો ફૂલ હરખો થઈ રહે. હું કહું હા હાલ તો હવે મેલું હું હા હા નાસ્તો નાસ્તો કરતો હોઉં, પછી અહીં લઈ જાઉં બધું. અરે ખટકા બંધાવો પછી એ હારું હા ચાલ દે બધું પણ ફૂલા મોકલે તો નાસ્તો કરવા ગયો ફૂલો પેલા બે તો મૂકા હતા ફૂલો જલ્દી આવી જાય તો એમના જોડે કામ કરાય તો ફૂલા જોડે કામ કરાવો વાત
અલ્યા, હા, હા, આઈ ગયા તમે? આવો જીવાભાઈ આઈ ગયા. પણ બોલો બોલો ચાલુ કરવાનું હોય. કામ કરવાનું હેડો. હોય હોય અલ્યા, હા તો મારો તમે. અલ્યા, હા તો મારો ભાઈ. તમે આ વાગ્યા કેટલા? પોચા કીધું પોચા કે આઈ ગયા અમે. ફોક્સ લાયા હો? ફોક્સ તો ચાલુ કરવા દે પેલા. બોક્સ નહીં લાયા. તો આ તો શિયાળાનો દારો હ. અભી હાલ અંધારું થઈ જાય હ. એ તો અમે હમણાં લઈ આવશું. હમણાં કોઈ ને મારે કોમ જ નહીં કરાવજો તમે ચમ? પાછા. ના નહીં કરાવજો. તો આ બધું અમે હથિયાર લઈને આયા. હા. આ બધું આવું તો ચાલતું હશે બુડો. એટલે ચોક મજૂરી જઈએ તો 5 વાગે ના જવાય. કઈક તમે નક્કી તો કરી કે અમે પોચ વાગે આઈ નક્કી કરી જઈશું. શકો 5 વાગે. તમે ટાઈમે ના આવ્યા કયો? ટાઈમે ના ની વાત નહીં પણ આ તમે કોમ 5 વાગે હવાતું છે કેમ ના અવાય? ચોખ્ખું અને તો ફોક્સ લાયા ફોક્સ નહીં લાયા કેટલી વાર કીધું. તો ફોક્સ વગર શું કરવાનું? તમારે અમને કોમ આલવાનું કે નહીં આલવાનું હવે કયો? એમ કેજો. કે મજૂરી આલો અમને અમને મજૂરી આલો અમારે. અડધી વેરાની. ભરતીવેરાની કશી મજૂરી ના મળે. મારે કોમ જ તમને આલું તો હવે બીજો ચિયો કોમ કરે જોઈએ અમે તાર. ના આપણે બીજું હું એવું કહું કે આ તમારું કામ કદી થશે જ નહીં. જો જો અમે એવું મારે તો કહીને મફત જઈએ. કરાવવાનું, અમારે જેની પૈસાની હાઈલા કરાવવું જો, હોય. અમારે ગરીબની હાય લીધી ને તમારું અમારે કદી નહીં નહીં કોમ આ થાય. કોમ થાય. સારું તે જાઓ. ફોન આ થતો એ તો અમારા મારા આ તો કરાવવા અમારે ને. તો જેટલા કોમ આવે આ તો કે ગોમ ના છે એટલે જી આવીએ. હા. કોમ જ નહીં થાય તમારું કોમ જ પડી રહેશે. હો, પડી રહ્યો તો તમે જાઓ 5 વાગે કોમ કરવા આવો બાપડા જો ને 3 વાગે આવવાનો તો 5 વાગે કોમ આવો અમને કોમ હલાય. અમે ફૂલો ચાણા અમને તો ના કહી દીધી. હવે ફૂલાની વાટ જોઈને બેહવું પડશે. ફૂલો તો કે હાલ જ આવું નાસ્તો કરીને અને ફૂલો પેલા તો લઈ જવો તે કી ભરે 600 રૂપિયા અને ફૂલાએ બહોમ કર્યું. ફાયદો જ છે કા આપણને તો. એટલે આ પેલા બેન તો પાછા કાઢ્યા પણ આમાં ફૂલીઓ ચાણા આવશે. આ હારા 100 તો થવા આયા. પછી પેલા બેન નાઈટ નું કેતા હતા કોમ કરો કે રાતમાં કરીએ એ માથા ના મળે. અમે ફૂલો પૈસા લઈને તો જ્યો હ નાસ્તો કરીને આવું કઈ જ્યો હ હજુક નહીં આવ્યો. લાઈના ઘર બાજુ ઓટો મારવા દે મને. ફૂલા ઓહો એ ફૂલા લે ફોન ફોન એ હા હા તો બોમ્બ કરો હા ગોડો થઈ ગયો કુ એ ફૂલા એ ઓહો હું તો જો કોણ હા? લ્યા કોણ હા? આખો તો ખોલ. કપૂરજી કેવું હા? કપૂરજી જીવા કાકા હો. વાહ કાકા જીવા કાકા કોણ? અલ્યા ઓને તો પૈસા આલી જ ખોટું કર્યું મેં. એટલે કોમરે તું આવવાનું મારા તો અલ્યા મારા જોડે કોમે 50 જણા આવે. મારા ચેરી ફૂલાના ચેરી 50 જણા કોમે આવે. અને ફૂલો ચો કોમે જાય તો ના હો તમે. ઓ 100 રૂપિયા તો રાજા બની જાય લે આ તો. ઓમ બેઠજે. હેડો પકડ હેડું. હેડો. અરે અરે તો જીવા જીવા પૈસા લઈ જઈને કોમ કરતો નહીં. પૈસા લઈ જેટલું કોમ કરતો નહીં. હું સમજમ મારો હારો હતી. કોમ કરવાના પૈસા લઈ ગયો અમારા. તમારે એમ કેટલું કામ છે? કેટલા માણસ છો તમારી? કે ભાઈ 2 માણસની જરૂર હતી બરોબર. તમે બે તો બતાવ્યા હતા. 2 બતાયા હતા બરોબર. એમને મળીને આવ્યા પણ અમને પૈસા ઓછા કીધા. મને પેલો અમને 600 કીધા અને 200 કીધા અને 200 માંથી પાછું 100 તો લઈ ગયો. લાલચ આવી. બસ. લાલચ ની વાત નહીં. મારે જલ્દી કોમ કરાવું તું. લાલચ જ કહેવાય ને રી. લાલચ કહેવાય. લાલચ જ કહેવાય ને. પેલા જે સારું કામ કરે ને એ આ તો જોતો ખરો કેટલો મેકા હે. તમે બોલાવો જ છો એવા પછી. પગનું ઠેકોણા હોવાના. હારો ને એ હવારે મારા જોડે આવ્યો હતો હા કોમ માંગવા. હા પણ મેં તમને પેલા બે ચમ બતાવ્યા હતા કે બે કોમ કરે વનારે રખડેલા. તમે તો એમને કાઢી મેલે ઓનર રાખ્યો આ મૂર્તિ ને.
તો શું કરવાનું અમે કયો? લે તો. આને કોણ લે? આ દોગોમી હે નવરી. આ તો ઉપરથી હાથવાનો વાપરો તો આને તો. હે? આ નવરી દોગોમી હે. અને મોકલી દો પાછો. આવા ને આવા હરકો આમ ઉભો રાખો તારે. બેહાડ દે ને ભઈ. બે જને તો બે જા. તો આપણને વગાડા. હો બેઠો બે ભાઈ દુકાન. હવે આવી લાલચો ના રાખશો અને પેલો અમને જઈ આવા જો તમે આવો કેટલા બચાયા? 400 રૂપિયા ને ચાર હો તો જ્યાં હો તો જે મફત ના ના. બચ્યા હા કોમ એમને પડી તમારું આવાના વાત તો સાચી હારું હો. એટલે આવા નવા માણસો બોલાય ને તો કદી લીલા લેર ના થાય આપણે. સમજણ પડી? વાત સાચી યાર, મને તો ખબર જ નથી કે આ હવે તમે જઈ અને રમતું ને રમણ ને ગોતી લ્યો અને બેનો કોમ આલો એટલે તમારે ઠેઠ સુધી લીલા લેર થઈ જાય. એવું ઓન તો પડે રહેવા દે હવે. પડે તો આપણે બે ઘેર નજીક છે. આ મારું મોજીલું ચોટાણા